અમદાવાદમાં જગન્નાથજી મંદિર ચંદન યાત્રા યોજાયો। રથયાત્રાની તૈયારીઓમાં પ્રારંભ। અમદાવાદ શહેરની પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે આજે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની ચંદન યાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી। આ ખાતરીના પવિત્ર દિવસે યોજાયેલ આ ચંદન યાત્રાને રથયાત્રાનો પ્રથમ અને મહત્વપૂર્ણ પ્રસંગ માનવામાં આવે છે। ચંદન યાત્રા દરમિયાન ભગવાનના રથનો વિધિવત પૂજા કરવામાં આવ્યું છે અને ભગવાન પાસે રથોના સમારકામ માટે અનુમતિ માંગવામાં આવી। પૂજા દરમિયાન ચંદનનો વિશેષ ઉપયોગ થતો હોવાથી આ વિધિને ચંદન યાત્રા તરીકે ઓળખવામાં આવી રહી છે। મહંત દિલીપજી મહારાજ અને સંતો હાજરીમાં યોજાયેલા વિધિમાં મંદિરમાં ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, હિંમતસિંહ પટેલ, અનેક મહાનુભાવો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવતા આ દિવસે રથોને સમારકામની શરૂઆત કરવામાં આવી। પરંપરામાં શું કહી રહ્યા છે દિલીપજી મહારાજ આપણે જાણીએ। જે રીતે ચંદન યાત્રાને પૂર્ણ થયા બાદ હવે ભગવાનના રથોની રંગોના રંગમાં સજાવટ કામ શરૂ કરવામાં આવે છે। જે 16 જુલાઈ યોજાનારી 149મી રથયાત્રા દરમિયાન નગરજનો માટે ભવ્ય રીતે તૈયાર થઈ રહે છે। જે રીતે આપ જોઈ શકો છો કે રથયાત્રા અમદાવાદનું એક મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક આયોજન છે જેમાં લાખો ભક્તો જોડાતા હોય છે। જે રીતે ભગવાન ધાર્મિક અને સંસ્કૃત આયોજન છે જેમાં લાખો ભક્તો જોડાયા હતા। કે આજના અક્ષય તૃતીયા સૂર્યોદયના ઉદયના જે માનતા લોકો આજ અક્ષય તૃતીયા મનાવવામાં આવી છે। આજના દિવસે પ્રતિવર્ષ ભગવાન જગન્નાથજીના રથોનું વિશિષ્ટ પૂજન થતું હોય છે અને રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે। પુરીમાં પણ ભગવાન જગન્નાથજીને આજના દિવસે આ રથોનું પૂજન થતું હોય છે। આપણે અમદાવાદ કર્ણાવતી મહાનગરી પણ ભગવાન જગન્નાથજીના રથોનું પ્રતિવર્ષ અક્ષય તૃતીયાના દિવસે પૂજન વિધિ કરતા હોય છે। આજ આ પૂજન વિધિ સંપન્ન કરી છે અનેક સંતો મહંતો ભક્તોની ઉપસ્થિતિમાં અને આપ સૌ મીડિયા બંધુઓને પણ ઉપસ્થિતિમાં આજ ભગવાન જગન્નાથજીના ત્રણેય રથોનું પૂજન વિધિ કરવામાં આવી છે। જેવી રીતે કે આપણા ત્યાં નગરપાલિકાનું જ્યારે અમદાવાદ કર્ણાવતી મહાનગરે ઇલેક્શન છે તો દરેકે આપણા મતદાર અધિકારે પોતાનો મત આપણે આપવો જોઈએ, એ આપણો એક અધિકાર છે અને દરેકે અવશ્ય આપણે તો મતદાન કરવું અને બીજાને પણ પ્રેરણા આપીને મતદાન કરાવવું જોઈએ। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।